પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગંદકી અને વિકાસના અભાવને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ચૂંટણીનો માહોલ હોવા છતાં તાલુકાની મૂળભૂત સુવિધાઓમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાઓની હાલત દયનીય છે, ગટરો ભરાઈ ગઈ છે અને સ્વચ્છતા અંગે ગંભીર સમસ્યાઓ યથાવત છે। રોજિંદી જિંદગીમાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે રાજકીય નેતાઓ ચૂંટણી દરમિયાન માત્ર વોટ બેંક મજબૂત કરવામાં વ્યસ્ત રહે છે, પરંતુ વિકાસ માટે કોઈ ઠોસ પગલાં લેવામાં આવતા નથી। એક પક્ષ બીજાની ટીકા કરવામાં જ સમય વિતાવે છે। હવે લોકોમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે ચૂંટણી પૂરી થયા બાદ ખરેખર વિકાસ થશે કે ફરી એકવાર માત્ર વાયદાઓથી જ જનતાને સંતોષ આપવામાં આવશે। સાંતલપુરના લોકો સારા રસ્તા, સ્વચ્છતા અને જરૂરી સુવિધાઓની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હાલની સ્થિતિ જોતા વિકાસના દાવાઓ વચ્ચે ખાલી વચનો સમાન લાગતા થયા છે।